અને મને પૂરો વિશ્વાસ છે કે 2007માં જે ચૂંટણી કાનાભાઈ 22,000 મતેથી જીત્યા હતા એ અત્યારે અમે 40,000 મતેથી જીતશું. અને બીજું, આદરણીય મોદી સાહેબે આ વિસ્તાર માટે ખૂબ જ સારી કામગીરી કરી છે અને આ વિસ્તારને જિલ્લો જ્યારે ઘોષિત કર્યો છે તો લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યું છે કે તેઓ બસ ચૂંટણીની વાટ જોઈ રહ્યા છે, થનગની રહ્યા છે કે આદરણીય મોદી સાહેબના હાથ મજબૂત કરી અને કાનાભાઈની સીટ ઉપર જાય અને આ કમળ અહીંયા ખૂબ ખૂબ મત આપીને વિજય થાય એવી બધાની લોકોની ભાવના આ 4 દિવસના પ્રવાસમાં મેં જોઈ. દરેક ગામમાં એક અલગ ઉત્સાહ, અનેરો ઉત્સાહ હતો. ગામમાં ઢોલ અને શરણાઈઓ વગાડી અને કાનાભાઈનું સ્વાગત થયું છે. એ મારા જીવનમાં કદાચ ક્યારેય આવો દ્રશ્ય જોયું નથી. ખૂબ રાજી થઈ છું આ દ્રશ્ય જોઈને. અને જે કોઈ લોકો ખોટા આક્ષેપ કરતા હોય એ લોકોને પણ જવાબ મળ્યું છે. અને જ્યારે કાનાભાઈ ફોર્મ ભરવા ગયા ત્યારે 3,000 જેટલા લોકો રેલીમાં જોડાણા હતા. અને આ જોઈને મને લાગે છે કે જે સામના પક્ષો છે એમના છક્કા છૂટી ગયા હશે અને એમને ખબર પડી ગઈ છે કે આ ફોર્મ ભરવાની રેલી નથી પણ આ મારું વિજય સરઘસ છે. ખૂબ દરેક ગામમાં સારી છે અને ગામમાં મેં જોયું કે દરેક સમાજ એમને ખૂબ પ્રેમ અને લાગણીથી જોઈ છે. અત્યારે તમે કેટલા ગામડા ફર્યા છો? લગભગ આ 4 દિવસમાં 40 જેટલા ગામડાઓ ફર્યા છે માળિયા વિસ્તારના. અને કાલે છેલ્લો દિવસ છે. 10 ગામડા કાલે માળિયા વિસ્તારના પૂરા કરી પછી લગભગ 1લી તારીખથી મોરબી વિસ્તાર લેવાનું છે.